નવસારી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકે ડિજિટલ અરેસ્ટના 2 કેસો સામે આવ્યા હતા, જો કે વૃદ્ધોની સતર્કતાથી મોટો ફ્રોડ થતા બચી જવા પામ્યા હતા। આટ અને અબ્રામા ગામના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટનો અજાણ્યા નંબર પરથી વિડિયો કોલ આવ્યા બાદ સામે પોલીસના ડ્રેસમાં ઈસમ બેઠો હતો, જે ઈસમે આ વૃદ્ધોને તેમના આધાર કાર્ડ પરથી એક સિમ કાર્ડ લેવામાં આવ્યો હતો અને કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે, જે એકાઉન્ટ પાકિસ્તાનમાં આતંકવાદીઓને ફંડ ટ્રાન્સફર કરે છે એમ જણાવી તેમણે એક રૂમમાં જે બેસવા અને ઘરના કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્કમાં આવવા દેતા ન હતા અને તેમની તમામ બેંક ડિટેલ્સ સહિતની વિગતો મેળવી હતી। જી બોલીએ આપનું નામ? મારું નામ જગદીશચંદ્ર ધીરુભાઈ પટેલ છે, આઠ ગામના રહેવાસી છે। કઈ ઘટના બની, કેવી રીતે ઘટના બનવામાં આવી? કાલે સવારે લગભગ 9:30 વાગે કોઈ ફોન આવ્યો તો મેં જસ્ટ ઉપાડી લીધો, તો એ લોકો એવું કહેતા હતા કે તમારા નામે કોઈ આધાર કાર્ડ ચાલે છે, તેના નામે એક ફોન ચાલુ છે, મોબાઈલ ફોન, ને એમાંથી કેનેરા બેંક PFIમાં પૈસા જમા થાય છે। PFI એટલે તો એ લોકોએ એવું કીધું કે જે પાકિસ્તાનમાં પૈસા મોકલે છે ને એ છે, એ સંસ્થામાં બધા પૈસા જમા થાય છે। લગભગ 2.5 કરોડ રૂપિયા કેનેરા બેંક જમા થયા છે। તમારી પાસે કેટલા નાણાંની માંગણી કરવામાં આવી? મારા પાસે કોઈ પણ નાણાંની માગણી કરવામાં નહીં આવી। એ લોકો એવું કે તમારા પાસે આ કેસ ચાલશે, તમારે જેલ જવું પડશે, તમારે જેલ જવું પડશે, 7 વર્ષની સજા અને 5 લાખનો દંડ છે। પછી તમે શું કીધું? મેં એને કીધું ભાઈ તમારે જે કરવું તે કરજો, તમારા પાસે પૈસા નહીં આવે। પછી તમે પોલીસ પર કેવી રીતે પહોંચ્યા? પોલીસનો કોન્ટેક્ટ પહેલાં મને ડાઉટ ગયો સાંજે 4 વાગે, એ લોકો એવું કહેતા કે તમે એકલા જ રહેજો, કોઈને કહેવાનું નહીં, ને બેંક બેંકની જેટલી બુકો છે એ લઈને જ્યાં ઇન્ટરનેટ આવે, સારું ઇન્ટરનેટ, ત્યાં જતા રહો, એકલા જ જવાનું, એકલા જ જવાનું, કોઈ નહીં, એક કોઈને જોડે નહીં લઈ જવાનું। એટલે ત્યાંથી ડાઉટ ચાલુ છે। પહેલાં મેં મારા જે બેંકના ખાતા છે એ બધા ફ્રેશ કરાવી દીધા, તો એ બેંકવાળાને એડવાઇસ પ્રમાણે મને અહીંયા સાયબર ક્રાઇમમાં મોકલેલો। અહીંયા આવીને સાહેબને વાત કરી કે ભાઈ ચિંતા ના કરો, હું બધું પતાવી લઉં છું। કોઈ તકલીફ નથી પડી ને તમને? અમને કોઈ તકલીફ નથી, નાણાકીય વ્યવહાર થયો છે કે ના કોઈ નાણાકીય વ્યવહાર નહીં થયો। જો કે વૃદ્ધોએ આ અંગે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। મારું નામ બળવંતરાય ગુલાબભાઈ પટેલ છે, હું ખારાબ્રામા દેસાઈપોળમાં રહું છું। ગઈકાલે 11:15ની આજુબાજુ મારા મિત્રની ઓફિસમાં બેઠો હતો અને એક ફોન આવ્યો, વિડીયો કોલ, અને એ વિડીયો કોલમાં કહ્યું કે ભાઈ અમે કોલાબા પોલીસ સ્ટેશનથી બોલીએ છીએ, તમારો આધાર કાર્ડ તમે કોઈને આપ્યો છે? તો મેં કોઈને કંઈ આપ્યું નથી। મેં કહ્યું અમે બેંક વગેરે જ્યાં જ્યાં માગે ત્યાં આજ સુધી વ્યવહાર કરેલો, તો કે તમારા આધાર કાર્ડ ઉપરથી એક સિમ કાર્ડ બનેલો છે અને એ સિમ કાર્ડ ઉપરથી કોઈ ગેંગવાળા એ લોકોને ધમકી આપીને ખોટી રીતે હેરાન પરેશાન કરેલા છે, તો તે બાબતે આ તમારા આધાર કાર્ડ પર જે સિમ કાર્ડ બનેલો એના ઉપર કોલાબા પોલીસમાં 20 કમ્પ્લેન નોંધાયેલી છે, એટલે અમારે તમારી જોડે વાત કરવી છે। તો મેં વાત કરી કે ભાઈ હું ગુજરાતની બહાર ગયો નથી, બોમ્બેમાં કોઈ દિવસ રહ્યો નથી, તો મારા આધાર કાર્ડ પરથી આ કઈ રીતે છે તે સિમ કાર્ડ બન્યો? તો કે એ જ તો અમે શોધવા માગીએ છીએ। પછી એમણે કહ્યું કે અમને એવું ફ્રોડ લાગે છે કે ભાઈ આ સિમ કાર્ડ ખોટી રીતે બનેલો છે, ફ્રોડ બનેલો છે, એટલે અમે એ સિમ કાર્ડ કેન્સલ કરીએ છીએ કે જેથી હવે પછી બીજી કોઈ કમ્પ્લેન ન થાય, બીજા કોઈ નિર્દોષ માણસને ધાક ધમકી આ ફોન ઉપરથી નહીં આપવામાં આવે। પછી એમણે કહ્યું કે ભાઈ આ તમારા સિમ કાર્ડ, તમારા આધાર કાર્ડ ઉપરથી આ રીતે ખોટો સિમ કાર્ડ બન્યો, તો કદાચ બની શકે કે તમારા આધાર કાર્ડ ઉપરથી કંઈ બીજું ખોટું કંઈ બન્યું હોય, તો કે અમે આ તમારા આધાર કાર્ડ NIA ને ટ્રાન્સફર કરીએ છીએ
અને એનઆઈએમાં કોઈક એવી ફરિયાદ નોંધાયેલી હોય તો અમને એમાંથી મળી રહેશે. તમે 5 મિનિટ વેઇટ કરો અને પછી એ લોકોએ બધું મને તે દરમિયાન પૂછતા રહ્યા મને કે ભાઈ તમે તમારા બાળકો કેટલા ક્યાં છે, શું કરે છે. પછી મારી વિગત લીધી કે તમે આજે 73 યર્સ રનિંગ છો તો તમે શું કરો છો. એટલે મેં પછી બધી વાતો કરી. ભાઈ હું કેનેડિયન સિટીઝન છું, હું છેલ્લા 17-18 વર્ષથી કેનેડામાં રહું છું મારા બાળકો જોડે. મારા બાળકો કેનેડામાં છે અને હું 5-6 મહિના અહીંયા રહું છું, 5-6 મહિના કેનેડા રહું છું. જ્યારે ત્યાં બરફ વગેરે પડે તો હું ત્યાંથી 5-6 મહિના મારી વાઈફ જોડે અહીંયા આવીએ છીએ. તો એ તમે કોની જોડે? હું મારી વાઈફને અમે 2 જણા છે અમારા ઘરે. ત્યાર પછી સાંભળો ને, તો એનઆઈએનો 5 મિનિટમાં રિપોર્ટ આવી ગયો ભાઈ આ સિમ કાર્ડ ઉપરથી કેનેરા બેંકમાં એક ખાતું ખુલેલું છે અને એ ખાતામાં પીએફઆઈ ના જે ગેંગ છે એમણે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરેલું છે. એટલે આ તમે એમાં બી નિર્દોષ લાગો છો, પણ હવે આવું મોટું જ્યારે પીએફઆઈ મારફત બધું થયેલું છે તો અમારે ઇન્વેસ્ટિગેશન કરવું પડશે અને છે તે એ બાબતે હવે એનઆઈએ જે શોધખોળ કરે ને એના જે સબૂત મળે એના ઉપર ડિપેન્ડ રહેશે. અને પછી એ લોકોએ મને કહ્યું એનઆઈએના સ્ટાફે કે તમારું બેંક ઇન્ડિયામાં ક્યાં ક્યાં ખાતા છે, કઈ કઈ બેંકમાં છે, તમારા ઘરથી કેટલું દૂર છે, બેંકમાં કેટલા પૈસા અત્યારે પડેલા છે એ તમે અમને જણાવો. મેં કહ્યું ભાઈ એ તો હું અત્યારે તરત કઈ રીતે જણાવી શકું, પાસબુક વગેરે જોવા તો જ જણાવાય ને. અને મને બી એ રીતે મારા ફ્રેન્ડની દુકાને 20-25 વાત કર્યા પછી ઓફિસે, અને મને કહ્યું તારું ઘર કેટલું દૂર છે. મેં કહ્યું 25 મિનિટ લાગે. તો કે ત્યાં સુધી ફોન બંધ નહીં કરતો, ખિસ્સામાં મૂકી દે અને તારે ઘેર સીધો ચાલી જા અને ત્યાં તારા રૂમમાં તારી વાઈફ નહીં સાંભળે એ રીતે રૂમ લોક કરીને બેસી જા અને અમારી જોડે વાત કર. અને પછી થોડી વાર કોલાબા પોલીસ વાત કરે, થોડી વાર એનઆઈએ વાત કરે અને એનઆઈએ એમ કે જો તમે નિર્દોષ હશો તો કોઈ વાંધો નથી, પણ તમે દોષિત હશો તો તમારા બાળકોને અમે રેડ કોર્નર નોટિસ આપીશું અને અહીંયા તેમને આવવું પડશે. આવી બધી આડી અવડી વાતો, ધમકીભરી વાતો કરી. અને એકચ્યુઅલી તો કોલાબા પોલીસ સુધી તો હું સ્વસ્થ હતો, પણ જ્યારે એનઆઈનું નામ પડ્યું, એનઆઈએ જ્યારે આ બેંકનું ફ્રોડ પેલું કર્યું એટલે હું એકદમ ડરી ગયો. કારણ આપણે એનઆઈને જાણીએ છીએ કે એનઆઈનું હેતુ શું છે, એનઆઈ શું કામ કરે છે, બરોબર. તો એ ડરથી પછી હું ઘણો બધો ફ્રસ્ટ્રેટ થઈ ગયો. છતાં મેં 2:30 વાગ્યા સુધી વાત કરી, પણ એટલું સારું કે મારી વાઈફ ડોર આગળ ઊભી રહીને આ બધી વાત સાંભળતી હતી અને મને બી પહેલું કહી દીધું કે તારી વાઈફ કે તારા બાળકોને આ અમે જે વાત કરીએ છીએ એ એમને કરતા નહીં, અને તમે નિર્દોષ હશો છતાં આ વાત તમે તમારા બાળક કે વાઈફને કહેશો તો તમે એનઆઈએના રૂલ હેઠળ તમે દોષિત ઠરશો. આ કેસમાં નિર્દોષ, પણ તમે વાત કરી એ ગુનો કહેવાય. આ રીતે બધું અમને ધમકાવ્યા અને પછી તો એમણે મારી પાસે કાગળમાં કહ્યું કે ભાઈ તમે જે બેંક ખાતા છે જે કંઈ છે એ તમે અમને કાગળમાં લખીને મોકલી આપો. એટલે મેં લગભગ 3:30-4 વાગે એ લોકોને તે લેટર મોકલી આપ્યો. બેંક ડિટેલ આપી નથી. હવે હું તો એવો ડરી ગયો હતો એનઆઈએનું ધમકીથી કે હું તો સુમસામ લગભગ રાત્રે 8 વાગ્યા સુધી મારી વાઈફો મને, એટલે એને બી ચિંતા થાય કે આ છે તે આવું કેમ, અને ડર લાગે કે રખેને ડિપ્રેશન કે કંઈ પેલું થાય. એટલે પછી મારી વાઈફે કહ્યું કે આપણને જે કોઈ સજા થવાની હશે એ થાય, પણ આપણે આપણા જે સારા ફ્રેન્ડ કે જે પહોંચી વળી શકે, આપણને મદદ કરી શકે એવા ફ્રેન્ડને તમે ફોન કરો. મને ફોર્સફુલી પછી મારી વાઈફે ફોન કરાવ્યો. તો મેં પહેલો ફોન જે મારા ફ્રેન્ડને ત્યાં હું બેઠો હતો એને વાત કરી. એને ખબર હતી કે કોલાબા પોલીસ જોડે બળનને કંઈક ચમકલું થયેલું છે અને વાતો કરી. તો તેને વાત કરી એટલે તેણે કહ્યું કે બળન મને તો ફ્રોડ લાગે છે, પણ હું અત્યારે મારા વકીલ મિત્રને ફોન કરું. એમણે 5 મિનિટ ફોન કરીને માહિતી આપી. વકીલે કહ્યું કે આ બધું ફ્રોડ છે, તમે ગભરાતા નહીં અને આપણે કાલે એનો રસ્તો કાઢીશું. ત્યાર પછી મારા એક મિત્ર છે તે પારડીમાં છે, તે સીઓ છે, બહુ મોટા ઓફિસર છે. તો તેને મેં ફોન કર્યો. મને કહે બળો હું આવા છે તે ટ્રેપમાં આવેલો છું, મારા પર ફોન આવેલો અને મેં તો દાદાગીરી કરી.
એટલે આ ફ્રોડ વસ્તુ છે અને તું જરા પણ ડરતો નહીં, ઉજાગરો કરતો નહીં. અને ત્રીજો ફોન મારો ફ્રેન્ડ કેવુ નાયક કરીને છે, એ કોટકમાં બ્રાન્ચ મેનેજર છે, તો એને વાત કરી તો એણે બી સીધું કહ્યું કે બળું કાકા આ તારી જોડે ફ્રોડ થયેલું છે, તું જરા નહીં ગભરે તો આવતીકાલે આપણે સાયબર ક્રાઇમમાં જઈશું વગેરે વગેરે. એટલે પછી મને સારી રીતે ઊંઘ બી આવી ગઈ અને ઇટ્સ એવરીથિંગ ડન. જે દરમિયાન પણ ફોન આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈએ આ વૃદ્ધોના મિત્ર બનીને વાતો કરી હતી. નમસ્કાર, મારું નામ ઉમંગ મોદી, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન. આજે અહીંના પોલીસ સ્ટેશને 2 કેસ ડિજિટલ અરેસ્ટના સામે આવ્યા છે, જેની અંદર એક કેસની અંદર 8 ગામના એક 72 વર્ષના સિનિયર સિટીઝન છે કે જેમને ડિજિટલ અરેસ્ટનો ગઈકાલે કોલ આવેલો, અને સેમ એ જ રીતે અબ્રામા ગામના એક 78 યરના સિટીઝન છે જેમને પણ આ રીતે ડિજિટલ અરેસ્ટનો કોલ આવેલો, જેમાં ઘટના એવી બનેલી છે કે એમને અનનોન નંબર ઉપરથી વોટ્સઅપ પર વિડીયો કોલ આવેલા, અને એ વિડીયો કોલ જેવા રિસીવ કર્યા તો સામે પોલીસના ડ્રેસમાં એક વ્યક્તિ બેઠેલા અને આજુબાજુ પોલીસનો ફ્લેગ ને એ રીતે, અને એમને એ રીતે વાત કરી કે તમારું જે આધાર કાર્ડ છે, તો આધાર કાર્ડ ઉપરથી એક સિમ કાર્ડ ઇસ્યુ થયું છે, અને સિમ કાર્ડ ઉપરથી બેંક એકાઉન્ટ કેનેરા બેંકનું ખોલેલું છે, અને એ બેંક એકાઉન્ટથી PFI કરીને એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે પાકિસ્તાનનું, કે જેની અંદર આ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થયેલા છે, કે જેથી તમારી ઉપર એક આ આતંકવાદ સંબંધિત ગુનો દાખલ થાય છે અને NIA માંથી ઇન્વેસ્ટિગેશન થશે. અને એ રીતે કરી અને એમને એમના ઘરની અંદર એક રૂમની અંદર બંધ કરાવી દીધા, બારી બારણા બંધ કરાવી દીધા, ઘરના કોઈ વ્યક્તિઓ સાથે વાતચીત કરવાની નહીં, મોબાઈલ હંમેશા ચાલુ રાખવાનો. અને ગઈકાલે બંને કેસની અંદર એમને આ રીતે ડિજિટલ અરેસ્ટ કર્યા, અને એની અંદર દર 2 કલાકે એમને I am safe એ રીતે મેસેજ કરાવડાવે છે, અથવા તો ડાયરીમાં લખીને એમની જોડે એ માંગે છે. અને શરૂઆતમાં આ રીતે એમને અલગ અલગ વાતો કરી અને એમની પાસેથી બધી ડિટેલ લીધી, એમના પરિવારની ડિટેલ લીધી, એમની જે જગ્યાએ સેવિંગ છે એ બેંક એકાઉન્ટોની, FDની એ બધી વિગત લીધી. અને હવે આગળ એ લોકો એમની પાસેથી બેંક એકાઉન્ટની જે વિગત લીધી એમાં પણ બીજી કોઈ સ્ટોરી એડ કરી અને એમનું અકાઉન્ટ ચેક કરવાના બહાને કોઈ એકાઉન્ટની અંદર એમના પૈસા ટ્રાન્સફર કરાવતા, અને એ રીતે આ એક મોટું ડિજિટલ અરેસ્ટના બંને ફ્રોડ થઈ શકતા હતા. પરંતુ બંને કેસની અંદર બંને સિનિયર સિટીઝનને એમને જે હિંમત રાખી છે અને એમને કંઈક ખ્યાલ આવ્યો કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે, પોલીસ આ રીતે કામ કરતી નથી હોતી, એટલે એમને એમના મિત્રોને વાત કરી અને જેમના થ્રુ સાયબર પોલીસ સ્ટેશનનો એમને સંપર્ક કર્યો, અને બંને કેસની અંદર એ અમારી પાસે અત્યારે રૂબરૂ આવેલા, અને બંનેની અંદર મારી હાજરીમાં જ એ લોકોને ડિજિટલ અરેસ્ટના જે આરોપીઓ હતા એમના વિડીયો કોલ આવેલા. તો એ કેસમાં જે વિડીયો કોલ આવ્યો તો જેનો મેં વાતચીત કરી, અને લગભગ અડધો કલાક સુધી એની સાથે વાતચીત ચાલી છે. અને એમની સાથે શરૂઆતમાં તો મિત્ર તરીકે વાત કરી, પણ પછી હકીકત જણાવી કે આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે અને આ ફરિયાદી તમારી વિરુદ્ધ ફરિયાદ આવી છે. અને પછી એમને વિશ્વાસમાં લઈ અને વધુ વાતચીત કરી તો જાણવા મળ્યું કે આ જે વ્યક્તિઓ છે તો એ ભારતમાં અને ભારત બહાર પણ અલગ અલગ જગ્યાએ આ રીતે કોલ સેન્ટર ચાલતા હોય છે, અને કોલ સેન્ટરની અંદર એ લોકો સરળતાથી આ રીતે પૈસા કમાઈ શકે છે. એની માટે કોલ સેન્ટરની અંદર આ રીતે એ લોકો નોકરીએ લાગે છે, અને ત્યાં એમને જે રીતે જણાવવામાં આવે, જે રીતે સ્ક્રિપ્ટ આપવામાં આવે છે એ રીતે જે વ્યક્તિઓનો ડેટા એમને ઇન્ટરનેટ ઉપરથી અથવા તો કોઈ રેફરન્સ મારફતે મળી જતો હોય છે, એ ડેટા ઉપર દિવસના આ રીતે 100-200 કોલ કરતા હોય છે, અને એ કોલમાંથી 200 કોલ કરે તો એમાંથી 5 માણસો એમની વાતોમાં આવે, અને એમાંથી 1-2 માણસ આગળ જતા એમનામાં પૈસા ટ્રાન્સફર કરાવે છે. એટલે આ રીતનું એક આખું ઓર્ગેનાઇઝડ ફાઇનાન્શિયલ સિન્ડિકેટ ચાલી રહ્યું છે, અને એ લોકો સાવ તદ્દન આ રીતે બનાવટી સ્ટોરી કરી અને લોકોને આ રીતે દિવસના 100-200 જણને કોલ કરે તો એમાંથી 1-2 જણ પણ એમની વાતોમાં આવી અને પૈસા ટ્રાન્સફર કરે, અને આ રીતે આખું એક ફ્રોડ ચાલી રહ્યું છે. તો જેથી લોકોને અપીલ છે કે જ્યારે પણ તમને આવા વિડીયો કોલ આવે છે, કોઈ અનનોન નંબર ઉપરથી વિડીયો કોલ આવે છે અને પોલીસ બનીને વાત કરે છે, તો આ એક તદ્દન ફ્રોડ છે, એક ડિજિટલ અરેસ્ટ નામનું ફ્રોડ છે, જેની અંદર કોઈ પણ બનાવટી સ્ટોરી કરી અને તમારા અકાઉન્ટોની વિગત મેળવી અને તમારી પાસેથી અકાઉન્ટોમાંથી પૈસા ટ્રાન્સફર કરાવે છે. તો આવી કોઈ વાતોમાં આવશો નહીં. જ્યારે પણ આવો કોઈ કોલ આવે છે તો તમારા નજીકના કોઈ મિત્ર અથવા તો બને શક્ય હોય ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, અને બને એટલો ઝડપથી સંપર્ક કરો. એ લોકો જે પણ કંઈક પણ માંગે છે, આધાર કાર્ડ, પાન કાર્ડ કે કંઈ પણ વાત કરે છે, કોઈ બિલકુલ વાતોમાં આવવું નહીં, અને તરત 930 ઉપર કોલ કરી લેવો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેવો. આ એક તદ્દન બનાવટી સ્ટોરી હોય છે, અને ક્યારેય
આ ડિજિટલ અરેસ્ટની કોઈ પણ કોલ આવે તો એને અટેન્ડ કરવા નહીં, કોઈ અનનોન નંબરને અટેન્ડ કરવા નહીં, જેથી આવા ફ્રોડથી બચી શકાય. જેમાં ભારત તેમજ તેની બહાર ચાલતા કોલ સેન્ટરોમાંથી આ રીતે કોલ આવતા જાણવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.